ઉભો થા. પડી ગયો મારા લાલ? રડતો નહીં હો, રડતો નહીં. લે આ ભગવાનનો ગોળ એટલે બધું સારું થઈ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અતારના પરમાં શું મળ્યું છે જમના? આ રોતાને છાનો રાખતી હતી ભાઈ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સવારના પોરમાં તારું મોં જોવાઈ જાય તો આખો દી અન્ન જળ ખાવા ન મળે એવા તમે વાંચ્યા. અરે લીલા છમ ઝાડ ઉપર તમારી મેલી નજર પડે તો પલકવારમાં ઝાડવું સૂકું બંધ થઈ જાય એવા તમે પાપી. અને આ પારક્યા જણાને મંત્રનો ગોળ ખવડાવી તું એનો જીવ લેવા માંગતી હતી. એ શું બોલ્યા ભાઈ? હું એવું શા માટે કરું? તારું વાંચ્યા મેણું ટાળવા માટે. મેલી વિદ્યાના જોરે આવા ગોજારા ટૂચકા કરી અને તું માં બનવા માંગે છે. હરિભાઈ, વાંચ્યા દેહના હૃદયમાં પણ માની મમતા હોય છે ને સાચી મમતા કોઈનો મોત ન ઝંખે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તારે હૈયે જો સાચી મમતા હોત તો મહાદેવજીએ તને ક્યારનું સંતાન દીધું હોત. પણ તું તો આ ધરતી પરનું પાપ છો, પાપ. ડાકણ છો, ડાકણ. તમે ધણી ધણિયાની વાંજિયા છો અને વાંજિયા રહેવાના છો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમારાથી વાજિયાપણું સહન ન થતું હોય તો ઘરની ભીતિઓ હારે માથા પટકી પટકીને મરી જાવ બે જણા. નાથ. જમના, શું થયું જમના? એક તો વાંઝા મેણાની હળહળતી વેદના ને એમાં હાડ સોસરવા વેણના ડામ. પણ આમાં શું સારપતિ? વેણના અંગારા ઠરવાના નથી જમના. આના કરતા તો મોત સારું. નાથ, મોત જમના, સારું. પૂર્વ જન્મના કોક પાપ આપણને નડતા હશે કે નથી પ્રભુ આપણને સંતાન દેતો કે નથી મોત દેતો. ને આવા પાપ તો ધોવાય છે પ્રભુ સ્મરણથી કે સંત દર્શનથી. તો ચાલો આપણે આપણા આંસુથી પગ પખાડીએ આપણા ગુરુ સંત શોભાજીના. હા, એ જરૂર આપણને કોઈ માર્ગ ચીંધશે. હા. માર્ગ તો એક જ છે ઉદા. શોભાજી. પ્રણામ ગુરુદેવ. મારો વાલો જેટલો સંતનો છે એટલો સંસારીનો પણ છે. એને રીઝવું. તમે ચીંધો એ માર્ગે અમે જવા તૈયાર છીએ. હા શોભાજી. 40 દિવસ સુધી રોજ પ્રાતઃ કાળે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારીને ભગવાન શ્રી ભોળાનાથનો દૂધથી અભિષેક કરી પછી જ અન્ન જળ લેવાનું નિયમ રાખો. જેવી તમારી આજ્ઞા. અમારે મન તો તમારા જેવા સંતની વાણી એ પ્રભુ વાણી છે. હા, અમે કાલથી જ વ્રત કરશું. કરશું ને નાથ? હા, કાલથી જ. હા. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હે ભોળાનાથ, છેલ્લા 39 દી થયા અમે રોજ દૂધનો અભિષેક કરીએ છીએ અને પછી જ અન્નજળ મોંમાં મૂકીએ છીએ. આવતીકાલે છેલ્લો 40મો દિવસ છે. કાં તો સંતાન માટેની વર્ષોની અમારી મનોકામના પૂરી કર અને કાં તો અમને તારા ચરણમાં બોલાવી લે ભોળાનાથ, બોલાવી લે છે. જમના, કાલે આપણા વ્રતનો છેલ્લો દિવસ છે. કાલે આપણું વ્રત પૂરું થશે ને મને ભરોસો છે કે ભગવાન ભોળાનાથ આપણી શેર માટેની ખોટ જરૂર પૂરી કરશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે આવું કહેનારાય ગાડા અને એનું માની એવું કરનારાય ગાડા. આ રીતે વ્રત કરે કોઈ દી કોઈનું વાંઝ્યા મેણું ટળ્યું છે કે તમારું ટળશે? હા, આ રીતે બહુ બહુ તો તમારા પૂર્વ જન્મના પાપ ધોવાશે. બાકી જમના પુત્ર પ્રાપ્તિ માટે આવા પૂર્વ જન્મના પાપીના પડખા સેવા કરતા મારા જેવા પુણ્યશાળીના પડખા હું તને જીવતો નહીં છોડું. નાથ, છોડી દો એમને. શાંત થાવ. તમને મારા સમજે. નાથ, છોડી દો એમને. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જમનાએ અત્યારે સમજીતા છે એટલે તને જીવતો જવા દઉં છું. પણ હવે પછી ક્યારેય આવા આવડા વેણ બોલ્યો તો હું તારા આંતરડા ખેંચી કાઢીશ. ચાલ નીકળ, નીકળ. ખુદા, આ તમારા હાથના કર્યા એક દી હૈયે વાગશે. હા, તમારા ધણી ધણિયાનું જીવતર હું ઝેર ન કરું તો મારું નામ હરી નહીં. જા જા, નીકળ અહીંયાથી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શાંત થાવ નાથ.
જે ધરતી માથે શ્રદ્ધાળુ જન્મ લે છે એ જ ધરતી માથે આવા શૈતાન પણ પેદા થાય છે. સાથે સાથે સાચના રખોપા કરવા ને આવા શૈતાનને સજા કરવા ભગવાન પણ અવતાર લે છે. એ જ લેખા લેશે આવા શૈતાનના. કાલે આખી રાત મુસળધાર વરસાદ હતો. આ ઉબેન તો બેઉ કાંઠે છલકાય છે. આમાં પૂર આવ્યા છે. આમાં પગ દેવો એ તો મોતના મોંમાં પગ દેવા બરોબર છે. મંદિરે પહોંચશું એ પહેલા મોતને વરશું. તમારી વાત સાચી છે, પણ છેલ્લા દી નિયમ તોડવું નથી. થોડી વાર વાત જોઈએ, પાણી ઉસરી જાય પછી જઈએ. ભલે. જો જમના, પાણી ઓસર્યા હોય એવું લાગે છે. છતાંય હજી જીવનું જોખમ તો ખરું. શું કરશું? મોતની બીકે પાછા ડગ ભરવા કરતા પાણીમાં ડગ દઈને મોતને ભેટવું મને વધુ પસંદ. હા જમના, આજે અભિષેક કર્યા વિના પાછા નથી ફરવું. નકર આપણે કાયમ ના વાંચી રહીશું. હા નાથ, ગમે તેમ કરીને મંદિરે પહોંચવું જ છે. ચાલો. ચાલ. નાથ, મને જો કઈ થઈ જાય તો તમે બીજા લગ્ન કરી લેજો, આપણા સંતાનને ખાતર. મને કઈ થાય તો તું બીજા લગ્ન કરીશ? નાથ, સંતાન ખાતર? સ્ત્રીનો ભાવ બદલાય પણ ભાવનો ભરતાર ન બદલાય. ચાલ સાચવી સંભાળ. જો જો. હા હા. ઉમા. જમના. નાથ. નાથ. જમના. નાથ. જમના. નાથ. જો હવે દૂર નથી. તમારા શ્રદ્ધા ભક્તિથી હું પ્રસન્ન થયો છું. આજ તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. લાલ. નાથ, જુઓ, દેવે આપણને દીકરો દીધો. આપણો દીકરો, આપણો દીકરો, આપણો લાલ. જમના. શોભાજી, જુઓ, ભગવાન ભોળાનાથે અમારી શેર માટીની ખોટ પૂરી કરી. અમારું વાંજિયા મહિનું ટળ્યું. એમ કહે ઉદા, તમારી શ્રદ્ધા ફળી. આ દીકરો દેવે દીધો છે, એનું નામ દેવાયત પાડજો. જીવથી અટકેરાયના જતન કરજો. દેવાયત, આપણો દેવાયત. મહારાજ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઉદા, આ દીકરા માટે કહું છું, રમકડા ઘોડિયું હે. આ પણનો પરસેવો પાડ્યા સિવાય તે પુત્ર પ્રાપ્ત કર્યો અને એના ઘોડિયા માટે તે પરસેવાની કમાણી ખર્ચી નાખી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એના કરતા તું ક્યાંકથી દીકરો ઉપાડી લાવ્યો એવી રીતે ઘોડી ઉપાડી લાવતું ને. હરિભાઈ, સ્વયં ભોળાનાથે અમને દીકરો દીધો છે. સ્વયં ભોળાનાથે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
કૈલાસપતિ પોતાનું કૈલાસનું કામકાજ છોડી અને તને દીકરો દેવા ભવનાથના મંદિરે દોડી આવ્યા કે એમણે તને કૈલાસમાં બોલાવ્યો હતો, હે? હરિભાઈ, મેલી વૃત્તિ વાળા મનેકને બધે મેલું જ દેખાય છે. બોલ્યા બધે મેલું જ દેખાય છે. અરે મેલ તો તારા મનમાં છે, મનમાં ઉદા. ન તારી બૈરીને મહિના રહ્યા, ન તારે આંગણે શ્રીમંત પ્રસંગ ઉજવાયો, ન તારી બાયડીને જણવાનું જોર કરવું પડ્યું, ને તારે ત્યાં દીકરો આવી ગયો. અરે એમ કે કોકના સંતાનને તું ઉપાડી લાવ્યો છે હરિભાઈ, અને એને તું તારા દીકરા તરીકે ઉછેરવા માંગે છે. યાદ રાખ ઉદા કે 4 વેદ સમી પવિત્ર બ્રાહ્મણોની આ નાત તારા હલકા વર્ણના દીકરાને બ્રાહ્મણ તરીકે નહીં સ્વીકારે. હા, અરે સમસ્ત ગંગાના જળથી કોલસાને ધુઓ તો કોલસો કાળો જ રહેવાનો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે તારો દેવલો તો ઉકળા જેવો એઠવાડ છે, એઠવાડ. હા. ઓમ નમઃ શિવાય.